17 મેથી 1 માસ સુધી હાઇપરટેન્શન ડે ઉજવાશે। સમગ્ર દેશમાં ડાયાબિટીસ, ડિપ્રેશન, કેન્સર અને માનસિક રોગોનું પ્રમાણ રોજે રોજ વધી રહ્યું છે, જેના મુખ્ય કારણોમાં જંક ફૂડ અને પેક ફૂડ રહેલા છે। સાથે સાથે નમકયુક્ત, તેલી અને ભેળસેળયુક્ત ખોરાક તેમજ ઊંઘની અનિયમિતતા, હાઈફાઈ લાઇફસ્ટાઇલ, વર્કલોડ, ભૌતિકતાની સ્પર્ધાત્મક દેખાદેખી, કસરત વગરનું બેઠાડું જીવન, મેદસ્વીતા જેવા વિવિધ બદલાવો સામેલ રહ્યા છે। તદુપરાંત તમાકુ, પાન, બીડી, દારૂ, ગાંજા સહિતના વ્યસનો પણ મુખ્ય ભાગ ભજવતા હોય છે। હાઇપરટેન્શનના કારણે અને એના ઉપાય અંતર્ગત જાગૃતતા લાવવા તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં હાઇપરટેન્શન ડે નિમિત્તે તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આશિષ પટેલ, મહેસાણા। જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા ડૉક્ટર ઘનશ્યામ ગઢવી નોન કોમ્યુનિકેબલ ડિઝીઝના પ્રોગ્રામનું જિલ્લા કક્ષાનું નોડલ તરીકેની હું મારી જવાબદારી નિભાવું છું। તો અત્યારે હું આ વિશ્વ હાઇપરટેન્શન દિવસ આપણે દર વર્ષે 17મી મહિનાથી રોજ ઉજવતા હોઈએ છીએ। એ આખો માસ દરમિયાન આ પ્રોગ્રામ ચાલવાનો હોય છે, જેના અંદર લોકોના અંદર અત્યારે જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ જે કહેવાય એના અંદર હાઇપરટેન્શન, ડાયાબિટીસ એ બધા જે રોગોનું પ્રમાણ વધ્યું છે, એના કારણે શરૂઆતમાં ચેપી રોગોનું જે પ્રમાણ વધારે હતું એનું સીધું જ શિફ્ટિંગ થઈ ગયું છે હવે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝના અંદર, જેને આપણે NCD એટલે કે બિનચેપી રોગો તરીકે ઓળખીએ છીએ। સમગ્ર માસ દરમિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, GMRS મેડિકલ કોલેજ, પેટા આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિર, એના અંદર 30 ઉપરના તમામ લોકોનું બ્લડ પ્રેશર ચેક કરવાનું થાય, ડાયાબિટીસ ચેક કરવાનું થાય, પ્રાઇમરી કેન્સરનું જે શરૂઆતનું સ્ટેજ હોય એ પ્રાઇમરી સ્ક્રીનિંગ ઓફ કેન્સર એની તપાસ કરવામાં આવશે। સાથે સાથે એમને ત્યાંના અમારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO દ્વારા પણ તપાસ કરી અને એને 1 માસની દવાઓ પણ આપવામાં આવે છે ડાયાબિટીસ હાઇપરટેન્શનના અંદર। આ રોગ જે છે મોસ્ટલી આપણી જે જીવન જીવવાની પદ્ધતિ જે બદલાઈ ગઈ છે, જીવનશૈલી એના કારણે થતો રોગ છે, એટલે આમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઉપર આપણે વધારે ભાર મૂકતા હોઈએ છીએ, જેથી કરીને આમાં કસરતનો અભાવ, બેઠાડું જીવન, બિનજરૂરી સ્ટ્રેસ અને સ્પર્ધાત્મક જે અત્યારે લોકોમાં સ્પર્ધાત્મકતા જે વધી ગઈ છે એના કારણે આનું પ્રમાણ વધી રહ્યું છે દિન પ્રતિદિન। વધુમાં લોકોની જે ખોરાકની પદ્ધતિ છે જેના અંદર સૌથી વધારે સોલ્ટવાળો ખોરાક જે લેવામાં આવે છે એના કારણે ડાયાબિટીસ હાઇપરટેન્શનનું પ્રમાણ વધારે છે। તો કેલરી અને ફેટ આ જે મેદસ્વીતાના કારણે પણ થાય છે, એટલે એના અંદર ઓબેસિટીનું પણ એક આખો મેદસ્વીતા મુક્ત ગુજરાત એનો પણ પ્રોગ્રામ માનનીય મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં એક કમિટી રચેલ છે। એ મેદસ્વીતા મુક્ત ગુજરાત પણ આ પ્રોગ્રામના સાથે સાથે પેરેલલ પણ ચાલવાનું છે। તો એના અંદર ઓબેસિટી માટે બોડી માસ ઇન્ડેક્સ, તો જે લોકોનું વધારે જાડાપણાના જે કિસ્સા છે, નાના બાળકોના અંદર પણ અત્યારે આપણને મેદસ્વીતા જોવા મળી રહી છે, એનું પ્રમાણ ઘટે, લોકોના અંદર અવેરનેસ આવે, એના માટે સમગ્ર માસ દરમિયાન અને સમગ્ર વર્ષ દરમિયાન અમારી RBSKની ટીમો પણ સ્કૂલોના અંદર પણ આ બાબતમાં જાણકારી આપવાની છે। તો આ પ્રોગ્રામ સારી રીતે ચાલે તો આપણા લોકોના અત્યારે જે હાલ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, CV સ્ટ્રોક એના જે કિસ્સા વધી રહ્યા છે, કિડની ડિઝીઝના જે કિસ્સા વધી રહ્યા છે, કિડની ફેલરના જે કિસ્સા વધી રહ્યા છે, આમાં તમામમાં હાઇપરટેન્શન મૂળભૂત કારણભૂત છે। તો હાઇપરટેન્શન કંટ્રોલ રાખવા માટેની મેડિસિન છે, એના માટે એક્સરસાઇઝ આવે છે, એના માટે યોગાસનની વાત છે, એના અંદર જે લાઇફસ્ટાઇલની પદ્ધતિ બદલવાની વાતચીત છે, અને લોકોએ પોતે ખોરાકમાં ઉપરથી જે વધારાનું મીઠું લેવાની જે ટેવ છે લોકોને, એ બાબતમાં પણ સજાગતા રાખવી જોઈએ કે રસોઈના અંદર જેટલું મીઠું છે એનાથી વધારાનું મીઠું સ્વાદ માટે લોકો જે ઉપરથી લે છે એ વધારાનું મીઠું પણ આ લોકો રેસ્ટ્રિક્શન કરે, એટલે સોલ્ટ રેસ્ટ્રિક્ટેડ ડાયટ એ આના અંદર જરૂરી છે। તો આ બધું આપણે જાળવીશું અને લોકો સ્લીપિંગના અવર્સ નિયત કરે, જમવાના અવર્સ નિયત કરે, એમના ડ્યુટીના અવર્સ નિયત કરે, એ પ્રમાણે જો 24 કલાકનું વર્ગીકરણ આપણે સારી રીતે કરીએ તો આ જે એક સાયલેન્ટ કિલર કહેવાય છે, આ છુપો દુશ્મન છે, બોડીના અંદર હોય ત્યારે ખબર નથી પડતી, ગમે તે સમયે એટેક આવી જાય છે, ગમે તે સમયે ડાયાબિટીસ, જ્યારે લોકો ઓપરેશન કરાવવા જાય ત્યારે જ એમને ખ્યાલ આવે કે ભાઈ એમનું ડાયાબિટીસ છે એટલે ઓપરેશન થઈ શકશે નહીં। આ સિવાય લોકો કોઈ તપાસ કરાવતા નથી, એટલે અમે જિલ્લા સિવિલ હોસ્પિટલના અંદર પણ અમારો NCD સેલ છે, તો એ લોકો પણ આનું આખું સ્ક્રીનિંગ કરી રહ્યા છે। પછી દર મહિનાના મંગળવાર અને શુક્રવારે આપણે નિરામય ગુજરાત અંતર્ગત કેમ્પો કરીએ છીએ, જેના અંદર આજુબાજુના જે સબ સેન્ટરના આજુબાજુની જે વસ્તી છે, દરેક CHO અમારી 5000ની વસ્તી એક હોય છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, પેટા કેન્દ્ર હોય છે, જેના અંદર અમારી FHW, MPHW અને ત્યાંની 5 આશાઓ હોય, એક સબ સેન્ટરની 5000ની વસ્તીની 5 આશાઓ હોય। તો આ તમામને અમે આના અંદર એકત્રિત કરી અને આની IEC કરવા જઈ રહ્યા છીએ। સમગ્ર વર્ષ દરમિયાન આંગણવાડીના અંદર પણ આ બાબતમાં અવેરનેસ આવે, મહિલાઓની મિટિંગ થાય એના અંદર પણ અવેરનેસ આવે, અને આ બાબતમાં ગુજરાત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના આમાં જે 5 જિલ્લા લીધા એના અંદર સિલેક્ટ કરવામાં આવેલો છે।
તો જિલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું પણ આજે જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ પણ કરી રહ્યા છીએ, જેના અંદર નોન કોમ્યુનિકેબલ ડિઝીઝનું પણ એક સમાવેશ કરેલો છે. તો આ મુદ્દાને પણ લેવામાં આવશે. તો એના અંતર્ગત આપણે જ્યારે આ બધું થયા પછી લોકોના પોતાના જે પ્રશ્નો છે એના માટે એક જાતનું સ્વાસ્થ્ય પરિષદ કરશું અને એમના સૂચનો મેળવશું કે ભાઈ એમની પ્રશ્નો શું છે, એની સમસ્યાઓ શું છે, એનું નિવારણ શું છે. એના માટે પણ આપણે આ પ્રોગ્રામના અંતર્ગત કરવાના છીએ. અત્યારે લોજિસ્ટિકનો કોઈ પ્રશ્ન નથી. મેન મની અને મટીરિયલ ત્રણેય વસ્તુ આપણી ઉપલબ્ધ છે. દવાઓ પૂરતી છે, મેન પાવર પૂરતું છે, માણસોની તાલીમ પણ પૂરતી થઈ ગઈ છે. ગયા વર્ષે આપણે કોમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ચેકલિસ્ટ હોય છે, જે CHO દ્વારા આશા દ્વારા ભરવામાં આવતું હોય છે. એના અંદર પણ આપણા જિલ્લાની કામગીરી 100% ઉપર થઈ ગઈ અને એમાં આશાને પણ ઇન્સેન્ટિવ પૂરતું આપવામાં આવતું હોય છે. તો વિશેષમાં આ બાબતે હું એટલું જ આપને કહીશ કે આ સમય વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર તમામ નાગરિકોએ પોતાનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ, જેથી કરીને આપણે આપણા સાયલેન્ટ કિલરને જાણી શકીએ. અને એના કારણે બોડીના બીજા ઓર્ગનો, જે દાખલા તરીકે વધારે બ્લડ પ્રેશર હોય તો આંખના વિઝનમાં ડિમનેસ આવે છે, પછી કિડની ફેલ થઈ શકે છે, હાર્ટનો એટેક આવી શકે છે, પછી સિવિલ સ્ટ્રોક આવી શકે છે, પછી બીજા વાસ્ક્યુલર ડિઝીઝ, જે બોડીના અંદર બ્લડ સપ્લાય જે આર્ટરીઓ છે એના વેસલ્સના અંદર પ્રોબ્લેમ આવી શકે છે. આ બધું આપણે અટકાવી શકીએ. એટલે હાઇપરટેન્સિવ નેફ્રોપેથી, પછી ડાયાબિટીક રેટિનોપેથી અને હાઇપરટેન્સિવ નેફ્રોપેથી અને ડાયાબિટીક રેટિનોપેથી, આ બધું આપણે અટકાવી શકીએ. એટલે મેઇન આપણા બોડીના જે 3 ઓર્ગન છે અગત્યના વાઇટલ ઓર્ગન્સ, એના આપણે ડેમેજ કરતાં બચાવવા હોય તો આપણે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન બંને કંટ્રોલ રાખવા જોઈએ. તો તમામ નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય ચેક કરાવવા. આ બાબતમાં કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તપાસ મફત થાય છે, દવાઓ પણ મફત આપવામાં આવે છે, સાથે સાથે એમને એનું કાર્ડ પણ આપવામાં આવે છે, કેટલું ડાયાબિટીસ હતું, કેટલું હાઇપરટેન્શન હતું, અને ફ્રી ઓફ કોસ્ટ આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એટલે સિનિયર સિટીઝન્સ તમામને આવરી લઈએ છીએ. 30 ઉપરના તમામ નાગરિકોનું વર્ષમાં 2 વાર આપણે ચેકઅપ કરવાનું હોય છે. તો આ વિશ્વ હાઇપરટેન્શન દિવસના પૂર્વ સંધ્યાએ આપણે આટલી અમે રિક્વેસ્ટ કરીએ છીએ આરોગ્ય તંત્ર વતી, જિલ્લા તંત્ર આરોગ્ય વતીથી, કે તમે પોતાના આજુબાજુના વ્યક્તિને પણ આ બાબતમાં અવેરનેસ કરો. અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, મેડિકલ કોલેજ, CHC, PHC એ બધાના અંદર આ બાબતનું મેન પાવર, ટ્રેન્ડ મેન પાવર ઉપલબ્ધ છે. તો આનો તમામ નાગરિકો મહેસાણાના લાભ લે અને આપણે જિલ્લાના અંદર જે ગુજરાતમાં સૌથી વધારે આપણો પ્રિવેલન્સ રેટ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનનો આવ્યો છે એને આપણે ઘટાડી શકીએ અને નાગરિકોનું પોતાનું હેલ્થ સારી રીતે રહે. એના માટે આપણે બધા સાથે મળી અને આ બાબતની IEC કરીએ તો જનજાગૃતિ થોડી થાય. એ માટે આપનું બધાનું વિશેષ અપીલ